તો આપના સાંસદ સ્વાતિ માલીવાલ દિલ્હીની 30,000 કોર્ટમાં પહોંચ્યા મેજિસ્ટ્રેટ સમક્ષ નિવેદન નોંધાવશે। સ્વાતિ માલીવાલ સીઆરપીસીની કલમ 164 હેઠળ નિવેદન નોંધાવશે। સ્વાતિ માલીવાલ કેજરીવાલના પીએ સામે એફઆઈઆર બાદ કાર્યવાહીનો ધમધમાટ શરૂ થઈ ગયો છે। વિભવ કુમાર પર મારપીટ કરવાનો આક્ષેપ લગાવ્યો છે। તો થોડા દિવસો પહેલા જ આમ આદમી પાર્ટીના સાંસદ સ્વાતિ માલીવાલ પર અરવિંદ કેજરીવાલના ઘરમાં જ હુમલો થયો હતો। અરવિંદ કેજરીવાલના આસિસ્ટન્ટ વિભવ કુમારે આ હુમલો કર્યો હોવાની પોલીસ ફરિયાદ સ્વાતિ માલીવાલ નોંધાવી છે। આ વાત બહાર આવતા જ ભાજપે તરત જ આ મુદ્દો ઉઠાવી લીધો। ઘટના બન્યાના 50 કલાક પછી આપના સંજયસિંહ સ્વાતિને મળવા ગયા હતા। જોકે સમગ્ર મામલે આપના નેતાઓ મૌન જ રહ્યા છે। થોડા સમયમાં સ્વાતિ પ્રેસ કોન્ફરન્સ બોલાવી શકે છે। સ્વાતિને મનાવવાના કામમાં આપના કેટલાક નેતાઓ પણ અત્યારે ભેગા થઈ ગયા છે અને કામે લાગી ગયા છે। આ ઘટનામાં દિલ્હી પોલીસે 4 કલાક સુધી પૂછપરછ કર્યા બાદ સ્વાતિ માલીવાલની ફરિયાદ નોંધી હતી। હવે આ કેસમાં દિલ્હી પોલીસ મુખ્યમંત્રી હાઉસમાં જઈ સીસીટીવી ફૂટેજ ચેક કરશે। મુખ્યમંત્રી હાઉસમાં સીસીટીવી કેમેરા ફિટ કરાવનાર કંપનીને પત્ર લખી દિલ્હી પોલીસ ફૂટેજ પણ મંગાવશે। ઘટનાક્રમ સાથે જોડાયેલા દરેક સીસીટીવી ફૂટેજની તપાસ કરી પુરાવા ભેગા કરવામાં આવશે। તો દિલ્હી પોલીસ અનુસાર જ્યારે એફઆઈઆર થાય છે ત્યારે તપાસ દરેક રીતે કરવામાં આવે છે। આ ઘટનામાં સંડોવાયેલા દરેક વ્યક્તિની ભૂમિકાની તપાસ કરવામાં આવશે। તો મુખ્યમંત્રી આવાસની બહાર કુલ 8 સીસીટીવી કેમેરા લગાવેલા છે તે બધાની જ તપાસ કરવામાં આવશે। આ ઘટના બની ત્યારે 13 મેના દિવસે સ્વાતિ કેટલા વાગે મુખ્યમંત્રીના ઘરે પહોંચી, તેના ગેટ પર કોણ કોણ મળ્યું હતું તેવા દરેક લોકોના નિવેદન પણ લેવામાં આવશે। આ અગાઉ ગુરુવારે માલીવાલનું લગભગ 3 કલાક સુધી મેડિકલ ટેસ્ટ કરવામાં આવ્યું હતું, જેમાં તેમના એક્સરે અને સીટી સ્કેન કરવામાં આવ્યું હતું। તેમનો મેડિકલ રિપોર્ટ જે આજે આવવાનો છે, મેડિકલના રિપોર્ટના આધારે પણ તપાસ થશે। તો એમએલસીમાં માલીવાલના ચહેરા પર આંતરિક ઈજા થઈ હોવાની પણ નોંધ કરવામાં આવી છે।